અમારી જે મેટર હતી એમાં જે 15 લાખ વાળી મેટર હતી એમાં જે ભાઈએ મને કીધું હતું એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા ઉપર વિશુ રાજપૂતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે અત્યારે તેમને મામાદેવની જે ટિકિટોનું આયોજન રાખેલું હતું ને જે આયોજન કર્યું હતું તે પૈસા લઈને અત્યારે બહુ મોટો ફ્રોડ કરી રહ્યો છે. અત્યારે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો તેમના વાયરલ થઈ રહ્યા છે. અને હાલ મિત્રો, વિશુ રાજપૂતનું ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. વિશુ રાજપૂતે પોતે જ બંધ કરવામાં આવ્યું છે. પ્રાઇવેટ અથવા કોઈ જોઈ શકે નહીં તેવી રીતે કરવામાં આવ્યું છે. તેમના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો હું તમને વિડીયો પૂરો દેખાડીશ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જોઈ લો તમે આ વિડીયો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. ત્રીજા વ્યક્તિએ મને કીધું હતું અને મને એવું લાગ્યું કે કીર્તિબેને કીધું ને મેં ડાયરેક્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. તો ડાયરેક્ટ મેં આક્ષેપ નાખી દીધો અને બધું એ જાણવા છતાં મને એવી ખબર પડી છે કે આમાં કીર્તિબેનને કાંઈ વસ્તુની ખબર નથી અને જે 15 લાખનો આરોપ છે એ એકદમ ખોટો છે એમ. તો મારી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં મોટી લપ થઈ જાય. આપણી પાસે 15 લાખ રૂપિયા એમને નથી માંગ્યા. મારી અને કીર્તિ પટેલની જે વચ્ચે મેટર હતી એમાં જે મેં પૈસાની વાત કરી હતી, કીર્તિ પટેલની જે મારી પાસે 15 લાખ રૂપિયા માંગ્યા એ 15 લાખ રૂપિયા એ વાત ખોટી છે, કારણ કે 15 લાખ રૂપિયા મારી પાસે નથી માંગ્યા.